હવે બીજી વાત મારી અમે તમને 2-3 રસ્તા બતાવ્યા, બરાબર? તમારું અહીંયા અમે મેપિંગ જોઈ ગયા હતા, ભાઈ અમને સમજાવ્યું હતું એ પ્રમાણે અમારી સમજ પ્રમાણે અમે તમને 2-3 રસ્તા બતાવ્યા, બરાબર ને? તમારી સમજ પ્રમાણે વાછરા ગામને પાણીની સાવ નિરાશ થઈ જાય એના માટે થાય અને જે થતું હોય એ તમે તમારી રીતે તમારી ફરજ બજાવો એવી અમને આશા છે. આ અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર છે, સદસ્ય છે, એ તાલુકા પંચાયતના ઉમેદવારના સદસ્યનું તમને આપીએ છીએ, ગ્રામ પંચાયતનું તમને આપી દીધું, જિલ્લા પંચાયતના ઉમેદવારનું તમને આવેદન પત્ર આપીએ છીએ અને સાથે મારું આવેદન પત્ર છે. અને હું મારા આવેદન પત્રમાં આપશીને એટલું કહું છું કે 10 દિવસમાં આપના દ્વારા લેખિતમાં અમને બાહેધરી આપો કે 10 દિવસમાં તમારો પ્રશ્ન તો આવી રીતે સોલ્વ થાય. ભલે તમારે કામગીરીમાં વાર લાગે એનો અમને વાંધો નથી, પરંતુ એની માટે તો ઓલી યોજના અમારી છે બનાવેલી છે, તમારે સીધું વાછરા આપણી બાહેધરી અમને લેખિતમાં આપો કે આટલા ટાઈમ ની અંદર તમારું આ કામ પૂરું થઈ જાય અને આટલા ટાઈમ ની અંદર વાછરા ગામને પાણીમાંથી નિરાશ થઈ જાય. વાર લાગશે, થોડી વાર લાગે તો વાંધો નહીં, અમને લેખિતમાં જોઈએ છે. બરાબર, આજે અમને લેખિતમાં આપો, બાહેધરી આપો કે વાછરા ગામની બાયુને પાણી, પીવાનું પાણીની જે વ્યવસ્થા છે એ પૂરી રીતે થશે અને આ જે સમસ્યાથી પીડાય છે એ સમસ્યામાંથી એને તમે બહાર કાઢશો એવું અમને લેખિતમાં જોઈએ. 10 દિવસ બરાબર, 10 દિવસમાં અમને બાહેધરી આપો, બરાબર? 10 દિવસની બાહેધરી પછી કેટલી વાર લાગે છે એ બધું લેખિતમાં આપજો અમને કે જે તમે પ્લાન મૂકો છો. પ્રોજેક્ટ મૂકેલો છે, આ તો એ વાત તો થોડીક લાગશે પણ